ડ્રાય સ્ટેટ ગુજરાતમાં હાલ દારૂ અને ડ્રગ્સ પર ખૂબ રાજનીતિ થઈ રહી છે. ડ્રગ્સ દારૂ સામેની લડાઈ ગુજરાતમાં ચરમસીમા પર પહોંચી ગઈ છે. પણ આ બધી જ વાતો વચ્ચે સચ્ચાઈ ચોંકાવનારી છે. છેલ્લા 4 વર્ષોમાં ગુજરાતના દરિયાઈ માર્ગથી ઘૂસી રહેલા કરોડોના ડ્રગ્સને પકડી પાડવામાં આવ્યું છે. સજાગ ગુજરાત એટીએસના કારણે દેશના અન્ય રાજ્યોમાં ગુજરાત મારફતે જતું કરોડોનું ડ્રગ્સ અટક્યું છે. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ પર ઘણા દિવસોથી રાજનીતિ ચાલી રહી છે અને આ વચ્ચે ગુજરાત એટીએસ અને ગુજરાત પોલીસની કામગીરી ઉપર નજર કરવી પણ ખૂબ જરૂરી છે. ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતમાં યુવાન નશાના રવાડે છે તે વાતો વચ્ચે ગુજરાતમાંથી પકડાયેલા ડ્રગ્સના આંકડા ખૂબ મોટા છે. ગુજરાત એટીએસની સજાગતાના કારણે આજે ડ્રગ્સનું દૂષણ ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશના અન્ય રાજ્યોમાં પણ જતું અટક્યું છે. ગુજરાતને ડ્રગ્સ માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ ગણવામાં આવે છે, પરંતુ તેની પાછળ એટીએસની સજાગતા અને સરાહનીય તેમની કામગીરી રહી છે. અને આ માત્ર વાતો નથી, આંકડાકીય માહિતી આ તમામ વાતની સાબિતી આપે છે. આંકડા પર નજર કરીએ તો વર્ષ 2021થી 25 દરમિયાન માત્ર ગુજરાત પોલીસ દ્વારા જ 12,586 કરોડના ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યા છે. આમાં સૌથી વધારે રસપ્રદ બાબત એ છે કે મોટા ભાગના કન્સાઇનમેન્ટ્સ ચેન્નાઈ અને દક્ષિણ ભારતના અન્ય પોર્ટ્સથી મુસાફરી કરીને ગુજરાત સુધી પહોંચ્યા છે. અને આ વાત જાણીને તમને નવાઈ લાગશે કે આ કન્સાઇનમેન્ટ્સ અન્ય રાજ્યોમાંથી પસાર થઈને આપણા ગુજરાત સુધી પહોંચ્યા છે, પરંતુ એકે રાજ્યમાં આ કન્સાઇનમેન્ટ નથી પકડાયા અને ગુજરાતમાં પકડાયા છે. આંકડા દર્શાવે છે કે ગુજરાત પોલીસ કેટલી સજાગ છે. છતાં ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ મામલે રાજનીતિ થઈ રહી છે. ગુજરાત પોલીસની નિશાનદેહી પર પંજાબ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં અનેક ગેંગ્સનો ભાંડાફોડ કરવામાં આવ્યો છે. છેલ્લા 8 વર્ષોના સંપૂર્ણ આંકડા આપવામાં આવ્યા છે, જેથી સ્પષ્ટ થાય છે કે જેમ જેમ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા સક્રિય થઈ રહ્યો છે તેમ તેમ પોલીસની કામગીરી પણ વધુ તેજ થઈ ગઈ છે. ગુજરાતમાં ડ્રગ્સ સામે કેટલી કાર્યવાહી થઈ છે, ખાસ કરીને છેલ્લા 4 વર્ષોમાં તો ગુજરાત પોલીસે ઇન્ટરનેશનલ ડ્રગ્સ કાર્ટેલની કમર જ તોડી નાખી છે. એ વાત પણ અહીં કરવી ખૂબ જરૂરી છે. આ બધાની વચ્ચે એનડીપીએસના ડેટા પર પણ આપણે નજર કરીએ. એનડીપીએસના ડેટા મુજબ ઓક્ટોબર 2019થી સપ્ટેમ્બર 2021ના મુજબ કુલ 1,049 કરોડ એટલે આપ સમજી શકો છો કે 10 અબજ 49 કરોડ 64 લાખ 27,976નું ડ્રગ્સ છે એ પકડાયું છે, જેમાં સૌથી વધારે 12.44 કરોડની કિંમતનું ડ્રગ્સ અમદાવાદથી ઝડપાયું છે. કુલ આ સમગ્ર વર્ષમાં 1600 આરોપીઓ ઝડપાયા છે. આ સાથે જ અન્ય એક વર્ષની પણ આપણે વાત કરી લઈએ તો એનડીપીએસના ડેટા મુજબ ઓક્ટોબર 2021થી ઓક્ટોબર 2025 સુધીમાં કુલ 12,586 કરોડનું ડ્રગ્સ અત્યાર સુધી પકડાઈ ગયું છે. અને આ સમયમાં કુલ 3,643 આરોપી છે. એક બાજુ ગુજરાતમાં વિપક્ષ જોરોશોરોથી ડ્રગ્સ અને દારૂનો મુદ્દો ઉપાડી રહી છે, ત્યારે બીજી બાજુ આ ડેટા વાસ્તવિકતાને દર્શાવી રહ્યા છે. રાજનીતિમાં એવું લાગી રહ્યું છે કે હવે ડ્રગ્સનો મુદ્દો ઉઠાવીને માત્ર પરસેપ્શન ગેમ રમવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે હકીકતથી ખૂબ જ દૂર છે. ગુજરાતમાં ડ્રગ્સ વિરુદ્ધ થયેલી કડક કાર્યવાહીના આંકડા ક્યારેય નથી બતાવવામાં આવી રહ્યા, કારણ કે એકવાર આંકડા સામે આવી જશે તો તેમનો પરસેપ્શન ગેમ પરફોર્મ થઈ શકશે નહીં. આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે? કમેન્ટ બોક્સમાં અમને જાણ કરજો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.